મુંબઈથી એક પરિચિત પરિવારમાંથી મારા ઉપર ફોન આવ્યો, બાપુ જાગો છો? મેં કીધું હા. શું તકલીફ પડી? કે તકલીફનો સવાલ નથી, અમે મુંબઈથી એક સારા કામ માટે અમદાવાદ આવ્યા હતા. જૂના પરિવારોના હિસાબે એક ફાર્મ હાઉસમાં અમદાવાદની બાજુમાં મળીને સાથે મળીને ચા પાણી કરવું, નાસ્તો પાણી કરવો, જમવું. અને સ્વાભાવિક મુંબઈથી હોઈએ એટલે અમને ગુજરાતની નશાબંધી નીતિની બહુ માહિતી ન હોય એટલે જુવાન પરિવારના છોકરા છોકરીઓએ આનંદ પ્રમોદની જે ગણતરી આપણે કરતા હોઈએ છીએ એના આધારે એમને આવા જે લીકર બ્રાન્ડ જે કંઈ હોય એવા થોડા પીવા માટેના સાધનો ભેગા કરીને પીવાની શરૂઆત પણ પૂરી કરી નહોતી. ત્યાં પોલીસ ત્રાટકી અમારા ઉપર. મે બી કોઈએ માહિતી આપી છે, અમને તો કલ્પના પણ નહીં. એક સારા પરિવારના જુવાન છોકરા છોકરીઓ, એક પરિવારનો 25 વર્ષનો કંઈક એમનો સિલ્વર જ્યુબિલી જેવું કંઈ હતું, એક આનંદનો પ્રસંગ એમનો હતો અને એમને કંભાકીય પૂરી માહિતી નહોતી, માટે થઈને એમને આ દારૂનો શરાબનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. એમાં મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે, પાલવ ઢાંકી દે. હું ગુજરાત સરકારને પૂછવા માગું છું કે તમે આ જુવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો? જે આખી જિંદગી એના ઉપર ડાઘ રહેવાનો કે આ દારૂની પાર્ટીમાંથી અમે પકડેલા આ લોકો, વચમાં વડોદરામાં પણ આવું કરેલું. એટલે હું સરકારને કહીશ કે તમે મહેરબાની કરીને આ નીતિને ત્યાગ કરી દો અને આ ખોટી નીતિ છે જે અમલમાં આવવાની પૂરી શક્યતા નથી. આજે આ પરિવારમાં જે લોકો મુંબઈમાં હતા, જે કદાચ પીવાનું લાયસન્સ ન પણ હોય પણ મુંબઈમાં જરૂર ન પણ પડે અને અહીં એમને કલ્પના પણ ન હોય કે આવું થશે, એટલે કોકની આબરૂ ઉપર હાથ મારવાની આવી નકામી કોશિશ નહીં કરવી જોઈએ. પોતાના ફોટા જોઈને એ લોકોને કેવું થાય કે સારું મોઢા સંતાડવા પડે છે અમારે. આ કોઈ મર્ડરનો કેસ છે? બહુ મોટી લૂંટફાટનો કેસ છે? બળાત્કારનો કેસ છે? બળાત્કારના કેસ વાળા તો ભાજપવાળા ફોટા પડાવીને સન્માન કરે છે એમનું. તો આવા ધંધા પોલીસ ખાતું પણ મર્યાદા રાખે. મહેરબાની કરીને આમાં જે થતું હોય એ કરે, પણ એમના ફોટા છાપવા, એમને બધું મીડિયામાં બતાવવું કરવું આ સારું નહીં. આવનાર દિવસોમાં હું ગુજરાતમાં આવું વિચારવાળા પરિવારો, નાગરિકો, ભાઈ બહેનો જે એવું વિચારતા હોય કે ગુજરાતમાં આ ખોટી નીતિ છે, આ આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલવાળી નીતિ છે જેના આધારે ગુજરાત બરબાદ થયેલું છે. પોલીસ ખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાય, આટલું અહીં પકડાય, કોર્ટમાં કેસ ચાલે બધાના વગર મતલબના આવા બધા વર્ષો સુધી જેનો ઉકેલ પણ નિવેડન ના આવે. એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ.